गगन डोले गुपंती नचंती कराती किलोले भुजालम विशालम युजालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी ए उदान यपानो यछहीन छहीन मातन तातन म्रातन स्नेही विदेहान देहान रूपान रेखीन मायान कायान साया विशेषे ए उदासीन यासी निवासी सुमंडी स्वरूपा विरूपा स्वरूपा सुजनी कमंखान संखा यसंखा कहानी हरिकार शब्द निराकार बानी ए नमो ढान प्रोढान मुग्धान बाले करो धा विरोधा निरोधा कृपाली हे करो धा विरोधा निरोधा कृपाली बिरजू भाई सारा भजन संभळाव्या ए हो नल्हा चोहाद मारो अनयायल एक यावने आटो ए हो नल्हा चोहाद मारो अनयायल एक यावने आटो वट वचन व्यवहार ने मारी मुलत्राजवा तोड़ी जाय वट वचन व्यवहार ने मारी मुलत्राजवा तोड़ी जाय तोलवी नाना हवे यमने तोलवा बेसे आजीरो नो जीरवाय होनल्हा चोहाद मारो आन याजल एक यावने आटो एक मोगलमानो भाव लखेलो छे बीजू भाई ने कीधुं मैं तमने संभळावुं तमारे कदाच काई काम लागे तो राग जाणीतो छे ए आय मोगल ने सोबतो बेड़ियो आय मोगल ने सोबतो बेड़ियो तारा पर जानो रे नहीं पर परम पर मोगल ने बेड़ियो रे ये तारा पर जानो रे नहीं पर परम पर मोगल ने बेड़ियो रे तारा भेड़िए ले सजोन सोबता तारा भेड़िए ले सजोन सोबता सोबे हाथे का कणिया कैया जण सोयरो सोबतो रे ये सोबे हाथे का कणिया कैया जण सोयरो सोबतो रे ए आय मेघल ने सोबतो परम पर मोगल ने बेड़ियो रे तारा भेड़िए नमे मोटा बो परे तारा भेड़िए नमे मोटा बो परे नमे सूरज जोने बाणर ने नारी तारा भेड़िए रे
નમે નમે સુરાજ જોને મારનાર ને નારી તારા બેડીએ રે હે આય મેઘને સોબતું બેડીઓ તારા બરચાનો રે નહીં પાર કે પરમ પાર પગલને બેડીઓ રે અકોરે ચારણોની નવે તને અકોરે ચારણોની નવે તારા ચરણમાં દે વાસ પૂરી કર્યા સુમોગને ભેળીઓ રે હે તારા ચરણમાં દે વાસ પૂરી કર્યા સુમોગને ભેળીઓ રે હે આય મેઘને સોબતો ઘણા બધા મોગલના ભાવ લોકોએ ગાયા છે ઘણા બધા યુગ પ્રમાણે હું ચાલુ લોકોને મજા આવે એવું કારણ કે અત્યારે છે ને શબ્દનો યોગ વહી ગયો છે આ તાલનો યોગ ચાલે છે શબ્દ શું છે ભજનભાઈ ભજન ગાય છે એમાં 5 જ માણસ એવા હોય કે ભજનને ઉતાર્યું હોય ને ભજનને સમજતા હોય બાકી તાલમાં એને મજા આવતી છે બેન્જો વાગતો હોય તબલા વાગતો હોય તાલ અને અમે ટીપુ મારતા મોં થતા એને મજા આવે કેવા હેરાન થાય કલાકાર બાકી કશું હોતું નથી શબ્દનો યોગ વહી ગયો તાલ માથે દુનિયા હાલે છે એટલે તાલ માથે જે હાલ્યા છે ને એ અત્યારે હાલે છે જે તાલની બહાર વહી ગયા જય સીતારામ બીજું ભાઈ તાલમાં જ હાલે છે ખબર પડી જશે આ તો સારા વ્યવસ્થિત માણસો બેઠા તો ભજન ગાયા ને કે એ મોગલ છે મચરા એ બધું ગાવા મને બહુ સારું ગાય બધું પણ એને ફરમાઈશ સારી આવી તો સારું ગાયું એવી ફરમાઈશ આવે તો મોગલના ભાવ છે તો મોગલ માણસ પ્રસંગ છે એટલે મોગલ માણસ જે ભાવ છે આપણે ગઈ એકાદે બે મજા આવશે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો જન જાંજર મન કણ કબીર હો જન જાંજર મન કણ કબીર હો આતે હે મચોડા મારી મોગલ રમે રાહડે આતે હે મચોડા મારી મોગલ રમે રાહડે ભાઈ સોની રાવિનવો ભાઈ સોની રાવિનવો મારો માડી જાજો વીર તું છો એના કાકાનો ઓરે લાવો મારી મેગલો માને કાજર હો હવે એસી ઢોલ વાગે મારી મેગલ રમે રાહડે હો દેશી ઢોલ વાગે જો મોગલ રમે રાહડે હો
જન નન જાંજારો મન કણ કબીર હો આતે હે ચૂડા મારી બંગલે રમે રાહડે આતે હે ચૂડા આઈ બંગલે રમે રાહડે ભાઈ જોશીના બિનબો ભાઈ જોશીના બિનબો મારું મારી જાજો વીર તું છું માંડવડે આવો મોગલ માજરાડે માંડવડે આવો મોગલ માજરાડે મોગલ માજરાડી યોગા દનાવાડે મોગલ માજરાડી યોગા દનાવાડી માંડવડે 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 આવો ભગોડા મારે મને એક વાત યાદ આવી કોરાનો આવ્યો એમાં બે પ્રકારના માણસો આપણે જોયા એક એવા માણસો જોયા કે જે હતું અડધું લોકોમાં વેચી દીધું એને અને એક માણસો એવા જોયા કે 25 રૂપિયાની બીડીના 200 રૂપિયા લીધા એક નારિયેળના 100 રૂપિયા થઈ ગયા એક નારિયેળના ભગવાનની પ્રકૃતિ છે નારિયેળ છે ને ભગવાનની પ્રકૃતિ છે બીડી છે આપણી છે એના ભલે હાલો પણ નારિયેળ તો પરમાત્માએ આપેલી વસ્તુ છે એના 100 રૂપિયા લીધા ભગવાનને ખબર પડી કે નીચે આપણું નારિયેળ 100 રૂપિયા વેચાય અને એવું વાવાઝોડું આવ્યું સાહેબ સાડા 8 કરતી બધી નારિયેળ સીતારામ 10 વર્ષ સુધી નારિયેળના પૈસા લઈ શકશે નહીં હા કુદરત આ પપ્પાએ ગઢવીએ પહેલાં કીધું છે પરમાત્મા એમ કહે છે હું આવું છું એ ભજન અત્યારે સાચું પડ્યું હમણાં બેલા તમને હે માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું ઈચ્છાથી હું આ દુનિયામાં તાર ધરીને આવું છું હે માનવ વિશ્વાસ કરી લે ઉપમાનો મારું પાણી હું પીવડાવું છું વિશ્વ તળાજણ ઉપમાનો મારું પાણી હું પીવડાવું છું સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં હું આમ છતાં ક્યાં આવું છું હે માનવ વિશ્વાસ કરી લે સુખ સરાહી આંગણ જોવા જાઉં છું શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા જાઉં છું રજા સિવાય અંદર ના આવો રજા સિવાય અંદર ના આવો વાંચીને વયો જાઉં છું હે માનવ વિશ્વાસ કરી ઘર ઘર હાથ લંબાવું છું ભિક્ષ કરું પધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું
માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પછતાવું છું, હે માનવ વિશ્વાસ કરી લે. દુઃખ જોઈને નિત્યા સોડે નાવું છું, દિન દુખિયાના દુઃખ જોઈને નિત્યા સોડે નાવું છું. સંતો ભક્તો ના અપમાનો, સંતો ભક્તો ના અપમાનો જોઈને અકળાવું છું, હે માનવ વિશ્વાસ કરી લે. ઓળખનારા ક્યાં છે આજે, દંભીથી હું ડૂબાવું છું. ઓળખનારા ક્યાં છે આજે, દંભીથી હું ડૂબાવું છું. આપ કવિની ઝૂંપડીએ હું, આપ કવિની ઝૂંપડીએ હું રામ બની રહી જાઉં છું, હે માનવ વિશ્વાસ કરી લે. પરમાત્માએ પહેલાથી કીધું છે, કવિ જ્યારે લખે ને એને ખબર હોય કે આવું આવું કંઈક છે. આખી દુનિયાનું સંધારણ હું કરું છું, મને એમ કે હું કરું છું, એ વાત ખોટી છે. ઓલો કરે તો હું કરું ને નહીં, ઉપરવાળો. પણ સારા માણસો બેહો, સારા વ્યક્તિ બેહો તો સારા વિચાર આવે. બે લાઈન મને આવડે છે એટલે કહું. રાવણને એમ થયું કયું રૂપ લઉં માં જાનકીનું હરણ કરવા માટે, અને ભૂલથી થોડીક ક્ષણ માટે રામનું રૂપ લીધું. એના વિચાર બદલાણા. કા બાપુ લખીએ શું કે છે કે રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે, રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા રે સંકલ્પ થાવે, એવા રે સંકલ્પ થાવે રે મારા રુદિયાને રોવરાવે. રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે, ભાય કુબેર ને જય મનાવું એને પાછું એની ગાદીએ લાવું, ભાય કુબેર ને જય મનાવું એને પાછું એની ગાદીએ લાવું. લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે, રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે, ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. રામ રુદામાં આવે રે મારા રુદિયાને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. હારા માણસ બેહો ને તો હારા વિચાર થઈ જાય. દાન કર્યું ને, કોઈ બિસ્કીટ, કોઈ કીટ, કોઈ પૈસા હાથે, અને બહુ મોટા ફોટા આવવા માંડ્યા બધાના. ત્યારે મને વિચાર આવ્યો કે સગાડ સાર એમ થયું, એવી ટેક રાખી કે પહેલાં એક ભૂખ્યા માણાને ખવડાવીને પછી હું જમું. બન્યું એવું 4-5 દિવસ ત્યાં વરસાદ એટલો પડે, કોઈ ભૂખું માણા આંગણે આવેલું નહીં, આખું પરિવાર ભૂખું બેઠેલું. એમાં કોઈએ કીધું
કે તમારા પાત્રમાં એક બાવો આવ્યો છે ને જમાડવો હોય તો, અને સગા સાહેબ ગડગડતી દોટ મૂકી બાવાને ઘરે લાવ્યા, કીધું કે બાપુ મારા ઘરનું અનાજ લેશો? અને બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માં સાહેબ તો તારા ઘરનું અનાજ લઉં ને કે નહીં? અને સગાસાની છાતી થડકો લઈ જઈ કે બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી? નાનો એવો દીકરો ચેલ્યો નિસારે ભણવા ગયો હોય, એ બાજુ સગાસા જાય ડગ માંડ્યા. સગાસા પહોંચે પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનો રૂપ લઈને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય એને શિક્ષકનું રૂપ લીધું અને ચેલ્યાને જેને કીધું બેટા તારા ઘરે જાતો નહીં. કેમ? કે તારા ઘરે એક બાવો આવ્યો છે ને તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના છે. તેથી 5 વર્ષનો દીકરો શિક્ષકને જવાબ આપે, શું કહે છે કે ભાગું તો મારી ભોય મકાલા છે અને ભોરિંગ જીલે નહીં બાર મેરું સરેખા એ ડોલવા લાગે આકાશ વિન્યાધાર મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. હા, દીકરો રમતા રમતા આવ્યો, ટૂંકમાં બતાવું, માથું કાપ્યું, ખાંડણીમાં નાખ્યું, હાથમાં હાંભળું લીધું, પેલો પ્રહાર ચંગાવાતી રાણી કરે ને બાબાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાઈને તો હું ખાઉં નહીં? તો કેમ? એક તો 20 વર્ષનો દીકરો હોય, એના લગ્ન થતા હોય ને પોતાનીમાં પોંખવા જતી હોય, એટલા હરખથી તારા દીકરાને તું ખાઈને તો હું ખાઉં ને કે નહીં? અને આ દેશની ચંગાવાતી રાણી હાથમાં હાંભળું લે, હસતા મોઢે પેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. પણ છેલ્લા હલડા ગયા પોતાના દીકરાના પણ કેવા હલડા હતા પ્રતાપભાઈ કે મારા હાલરણે પડી હડતાલ કુંવર ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા એ મારા નો ધારાના તું આધાર મારા ચેલૈયા ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાળકનું માંસ બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના? તો વાંજાના ઘરનું નથી ખાતો. આ શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસાની છાતી થડકો લઈ જઈ કે આજ મારો દીકરો ખોઈ નાખ્યો, આજ મારો ધર્મ વહી ગયો અને મારા આંગણેથી બાવો ભીખો જાય છે. અને સગાસાના મુખમાંથી શબ્દ નીકળ્યા, સાહેબ શું કે સગાર શાક કે સગાર શાકે જૈનમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ ગુરુ દુભવા કામે ગોતરી માયરાન માયરા માને બાપ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાબે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો બાવે મારો ખેલ બગાડ્યો. તેરી ચંગાવાતી રાણી હાથમાં કટાળ લઈને ઊભી થઈને કીધું કે હે બાવા, તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી તો હું આજ તને કહું, કોઈ પતિ પોતાના પતિ સિવાય કોઈને વાત ન કરે, પણ એક સાધુ, એક બાવો, એક મારો બાપ સમજીને તને કહું છું. તું એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. ચંગાવાતી રાણી બાવાને જવાબ આપે કે બાપ સમજીને કહું છું બાવા મારે પેટ સે મહિના 5 આજ બાપ સમજી તને કહું છું બાવા મારે પેટ સે મહિના 5 આશરો સીતા એ રામ નો એને આવે ના મુની આજ બેઠો થાવ નહીં દઉં બાવા તને જે મામી ના નહીં દઉં જાવા એ બેઠો થાવ નહીં દઉં બાવા તને જે મામી ના નહીં દઉં જાવા. આ ધર્મની વાર્તાઓ એટલા માટે કહેવામાં આવે છે, ચાહે દંતકથા હોય કે સાચી હોય જે હોય, પણ લોકોને એક ધર્મ બાજુ વારવા. પ્રતાપભાઈ, આ વાતથી કોઈ ધર્મ બાજુ વરે, શું થયું શું નથી થયું મને ખબર નથી, પણ આવી વાત મેં કોઈ સાંભળી છે. આ બોલવાથી કોઈના મગજમાં ઉતરે કે ધર્મ શું કહેવાય, દીકરાને પોતાના બલિદાન આપી દેવા, એ મુદ્દો છે. ઘણું બધું આપણા સંતો મંતો હતા ને પ્રતાપદાનજી, એ વૈજ્ઞાનિક હતા. આ ખરાદ આવે ને તો કે બાપુને વાસ નાખી નહીં, બહુ બુદ્ધિશાળી હતો સંતો મંતો, કોઈ હરાદ બરાદ બાપુને આવતું જ નથી. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ આમ નાખવાથી ખાય ને તો એના બચ્ચા બચી જાય. એટલે આ મુદ્દો હરાજ કર્યો સંતો મંતો, આમ મારા દીકરા નહીં નાખે, આમ નાખશે, ધર્મ માટે લઈ જઈશું. અને બીજી વાત એ કે ભાદરવા મહિનામાં આપણને પિત્ત નામનો રોગ થાય છે.
એ પિત્તનાનો રોગ એવો છે કે તમે ગરમ દૂધ પીવો ને તમને મટી જાય. એટલે ખીર કરી ભાદરવા મહિનામાં હોર હળદમાં ખીર કરીને કાગડા નાખો પછી આપણે ખાવી પડે. એટલે આપણા માટે સંતો મંતો કર્યું છે. બાકી મારા બાપુનો દી ફરજો આ પતરા માથે ખાવા આવે પાછા આવે જ નહીં, હું આપું નહીં ભાઈ. ખોટું છે આ બધું. આ તો સંતો મંતો આપણી માટે કરી ગયા છે કે આ માણસો આમ ધર્મ બાજુ વાળો તો એના પેટમાં ખીર ને આવું બધું નાખશે તો હાજર રહેશે, પીત થાય છે, મારા દીકરા મરી જાય છે. આ બધું છે પણ કોણ સમજાવે કાગડા? ઘણી દુઃખની વાતો છે, કરાવી નથી આ બધું. હા વૈદરાજ હતો ને, લક્ષ્મણજીને હજીવન કરીને હાલતો થયો ને લંકામાં ગયો. રાવણે કીધું ક્યાં જઈને આવ્યો? કે લક્ષ્મણને હજીવન કરીને, કે મારા રાજમાં રહે મારું ખાસ દુશ્મનને હજીવન કરીને આવ્યો. તો એ સમજાવે છે વૈદ રાવણને કે રાવણ હવે દુનિયાની તાકાત તને બચાવી નહીં શકે. કેમ કે પહેલી વાર રામને રોતા જોયા છે. લક્ષ્મણનું માથું ખોરામાં, રામની આંખમાંથી આહવાની ધાર થાય છે, રામને રોતા જોયા. પણ વૈદા જ સમજાવે, શું કહે છે? એ તારી વિસરે એ પૂજાયું આડી નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. એ તારા કુળનો રે વૈદ તને સમજાવે રે, રોતા રે જોયા મેં રામને રે. ભાઈ રે સુતો રે તારો ભરનીંદ રામારે, એ ઓલા જતીને જગાડી આજ હું તો આયો રે, રોતા રે જોયા મેં રામને રે. અને ભૂલ તે કરી છે ભારી ઓલા શેષને સંસેડો રે, એ તારી કમળ રે પૂજાયું કામ નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. અને કેદાન કહે હજી બાજી તારા હાથમાં રે, એમાં જાનકીને માં કહીને બોલાવે રે, રોતા રે જોયા મેં રામને. આવું કોઈ બોલ્યો નથી, જ્ઞાનની વાત કરી નથી. મને આવડે તો ધંધો કરતો શું લેવા મારા ભાગી જાય છે. હજી ભોજન ઉપાડ્યું તો 5 જણા વેઈ જાય. મારી નજર નામનો દાખલો આથી હળું હફસાના વિશ્વ ઉપમનમાં આવતા કે હાલો જય માતાજી. ડાયરામાં 4 પ્રકારની પબ્લિક આવે છે મામા. 25% ડાયરો ચાલુ થાય ને તારે 25% એવા માણસો આવે છે કે ડાયરો સાંભળવો જ છે, એ બહુ સારા છે, એવા માણસો જોઈએ આપણે. 25% એવા માણસો આવે છે કે સાંભળવો જ નથી, એ સારા છે, નથી સાંભળતા. ત્રીજા એવા આવે છે કે જોઈશું ત્યાં જઈને વિચારશું સાંભળવો કે ન સાંભળવો, એ બરોબર છે. પણ ચોથા ખતરનાક આવે મારા દીકરા, એ એવા આવે છે કે આપણે ડાયરો સાંભળવો નથી પણ કોઈને સાંભળવા દેવો નથી. એકને બીજા 5 માં જવું જોઈએ, શું કરી લેવું? કોણ છે બોલા કે હાલ હાલ તે બીજા 4 ઉભા થઈ ગયા. બીક નહીં લાગે છે એવું, સાંભળે નહીં, સાંભળવા દે નહીં. દુઃખની વાત છે આ, સમજ્યા બાપુ? રમેશ બાપુ જો કડમ 10 વર્ષ પહેલાં મારી શરૂઆત બાપુએ મારામાં તબલું વગાડેલું, મોટી વાત કહેવાય. અને 11 વર્ષ પહેલાં આ મહારાજ બેઠેલા, હું ફેલ ગયો એ હીટ ગયા. લો આ પૂરો દાખલો હો ડાયરા. મને કોઈ સાંભળ્યું ને આ બાપુ મારે બેઠે તાળી પડી. મને સારું કોઈ સાંભળશે નહીં, શું કીધું? તેથી મને બહુ દુઃખ થયું હતો મહારાજ. આજે આનંદ થાય સાંભળે છે માણસો, મને સાંભળે. વૈગદી વાત તો સાંભળવા ઘણા પડ્યા હે. હા મને મારો હાસ્ય છે ને મારો શોખ નથી. મને હું તમને બધાને સંભળાવું છું, લોકોને આનંદ કરું. બાકી મને હાસ્ય ગમતો થયો અંદરથી. મારા બાપુનું જોક્સ મને ગમે, પણ મારા બાપુનું ખરાબ બોલું તમે રાજી થાવ ને એ મને બહુ મજા આવે. ગાડા તમે દુઃખની વાતો કરો ને સમાજ દાંત કાઢે, એ મુદ્દો છે. તમે દુઃખની વાતો, હું અંદરથી કેટલો પીડામાં હોય તમને ખબર છે? હાસ્ય કલાકાર કોઈ દુઃખી જ ન હોય, અંદરથી દુઃખી હોય, કોઈને કહેતો જ ન હોય. કરુણતાની ચરણસીમા આવે પછી હાસ્યની શરૂઆત થાય છે. પ્રથમ દાન કરુણતાની ચરણસીમા, એમ દુનિયા તમામ દુઃખ વેઠી લે માણા, પછી એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે. લોકો કહે અકાબા જલસા જલસા નથી કરતા, એમને ખબર અમે કોણ છીએ. અને કલાકાર જ્યાં બોલે ને એવું પાછું હોતો નથી. જે કલાકાર માથે બોલે એટલું જો એની અંદર ઉતાર લે તો એને પ્રોગ્રામ કરવાની જરૂર નથી. ભગવાનનું નામ છે, અમારું કામ નથી. આ 5000 માણસ તમાકુ મૂકી દો. જે કંપનીઓ છે
એ સરકારે બંધ કરી દે, હમણાં બંધ થઈ જાય. આ તો એમ કે કંપની ચાલુ રાખીને તમે બંધ કરાવો. લે કંઈ કરું અમે હું નવરાશી બંધ કરાવવા? ના ના, અમે ચાલુ કરી દેવાના, અમે ચાલો બંધ કરાવી. હા હા, આમાં કોઈ અગ્રણી છે નહીં. તમે બધા બેઠા છો, આમાં એક માણસ અજ્ઞાન નથી, મને વિશ્વાસ છે. કારણ કે હું આમાંથી એમ કહું તમને કે મને 10 લાખ રૂપિયા આપો, તમે નહીં આપો મને. આને કહેવાય જ્ઞાન. ખબર તો પડે છે કે નથી અપાતા કોઈને નામ? હા, આ કોરોનો આવ્યો, માસના 1000 રૂપિયા, માસનો બંધ 1000 રૂપિયા. વિચારો અત્યારે રાવણ હોત તો કેટલો દંડ પડે બિચારો. 10 માથામાં 10 માસ, અને કોઈનું માને જ નહીં. મારો દીકરો રોજ 10,000, હે 3 લાખ રૂપિયા થયા. હે નહીં, ઘણી આવી વાતું છે. પણ હવે શું કરવાનું? પત્રકાર છે ચાહે પત્રકાર બેઠા હજી સાંભળું હે જામતું નથી જોક્સ. કારણ કે શું ખબર આ જાદુગર જોવા બેઠા એવું લાગે બધું. નોખો નોખા બેઠા ને આમ તમે કોઈ પાછું જોત ખરા, કોઈક આમ ને કોઈક આમ ને પરાણે સાંભળते એવું લાગે. ભલે બોલતો હોય એવું મણદાને પ્રોગ્રામ રાખ્યો છે એવું છે. પણ મણદાને અદ્ભુત કામ કર્યું છે. આ વિના સ્વાર્થે એક મોગલ ઉત્સવ કરે છે દર વર્ષે. એ તો કે હું 35 વર્ષથી કરું, મને 35 વર્ષ ખબર જ નથી, આજ ખબર પડ્યો. અને મોગલમાને ઓળખવાની વાત કરી તો બહુ સારી. 15 વર્ષ પછી 15 વર્ષ પહેલાં કોઈને ખબર નથી મોગલમાં શું છે. હવે તમે જોઈજો, બધા એમ કે સમગ્ર મોગલમાં રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, પટેલ હોય, સાધુ હોય, બધા એમ કે અમારા ઘરે મોગલમાં પૂજાય છે એમ કે છે. ભાઈ તો આયા ક્યાંથી એ હું કહું. બીજા સમાજમાં મોગલમાં કેવી રીતે ગયા છે? માલધારી સમાજમાં અત્યારે તો ચા અમારા સિવાય કોઈને ખબર જ નહોતી. અમારું ગુપ્ત દેવ હતું. હવે આખી દુનિયાને દેવ થઈ છે, માતાજી થઈ છે. હા, મેગલ. જ્યારે બહુ મુસીબત આવે ને ત્યારે અમે જગાડતા. પણ એનું કારણ એ હતું કે અમે પહેલાં રહેતા નેહડામાં, બહાર વસવાટ હતો અમારો. એમાં રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, આની દીકરીઓ, મારી દીકરીઓ, બહેનપણી હોય. પછી ધારો કે આહિરની દીકરીના લગ્ન થતા હોય, રબારીની દીકરીના લગ્ન થતા હોય, તારે કંઈક એની બહેનપણીને કંઈક દેવું પડે. તો ગઢવીની દીકરીની પરિસ્થિતિ એટલી બધી હોય ને કંઈક આપવાની. પછી મોગલ આપતી કે મારી પાસે મોગલ છે, હું તને આપું છું. એમ આ બધા આવ્યા. પણ 15 વર્ષ પહેલાં કોઈ ખબર જ નહોતી. અને પ્રગટ થઈ આખા વિશ્વમાં નામ ગુંજી રહ્યું છે હું મોગલનું. અને જેની માથે કૃપા કરી દે છે એ ક્યાંય પહોંચી જાય છે. એનો જીવતો દાખલો હું છું. 5 જોક્સ હું વગદી વાતું જ કરું છું, એક વાત સારી નથી કરતો. હા, એ થાય છે. કારણ કે હવે બિઝનેસ થવા માંડ્યો ને માતાજીનો. હા, ટીવીમાં માતાજી બને છે. જે છોકરી કલાકાર છે, કલાકાર એટલે એક્ટર, એ મોગલમાંનો ભેડિયો હાથમાં તલવાર લઈને મોગલમાં થાય. હવે મોગલમાં કોઈ દી પાત્ર ભજવ્યા કે ખરું કોઈ માતાજીનું? આ મુદ્દો છે. ધંધો થઈ ગયો ટીવી ને મીડિયામાં, બસ ઈચ્છા પડે ગીત ગાઈ નાખવાના. કયું શબ્દો જોઈ, કયો શબ્દ ન જોઈ હાલે છે. પણ અતિ હાલ છે તો માતાજી હમેટી લે છે કે ભાઈ તમે સુખી જાઓ તમારા ઘરે, અને મારી પથારી ફેરવી મૂકો. હોય કેટલું એમ માતાજી નામ માથે આખું ગામ ધૂણે લો જ્યાં જાવ. ખોટા આમ તલવાર નાચીને આવું કરે છે. મને આપણે કોઈનો વિરોધ ન કરતા, ભાઈ તમે ભોગવો જે કરો એ. આપણે ક્યાં ક્યાં બાજવા જાવ પ્રતાપભાઈ? પણ દુઃખ તો થાય કે આવી મા ભગવતી છે મોગલમાં, એનો તમે પ્રચાર અવરો કરો છો, એના નામમાં તમે બિઝનેસ કરો છો. હા, મોટા બિઝનેસ થાય છે. અને એવી માને આપણે પૂછતા આવ્યા છીએ. તો જાજો ટાઈમ નહીં લેતા ફરી પાસે બિરજુભાઈને કહું કે ભેરવી તરફ જાય. જોરદાર તાળીના ગળાથી વધાવો બિરજુભાઈ બારોટ. ભેરવીનો 1-2 ભજન કહી નાખે, પછી આપણે બધા ઘરે વહી જઈ. પોલીસ ચોકી સાહેબને જેમાંથી કહેતા જઈ, સાહેબ ડાયરેમાંથી આવ્યા. થેન્ક યુ. અને હે કોલ કરજો. હા, મારવાડી હો તો કોલ કરજો. પૈસા લઈ લો હું કહું. કોલ કરજો કોલ. વાહ, તો મને મજા આવે ને કે મજા ના હતી. હાલો કહું હો. એ મોગલ છેડતા કાઢો નાગ મોગલ દેવ એવી છે માં. મોગલ છેડતા કાઢો નાગ મોગલ દેવ એવી છે. સુગરનો ગવાય જના એ જના માંડલે પૂજાય પૂછો તેજ કેવી છે માં, તેજ કેવી છે માં.
વાહ વાહ મોગલ રીજે આપે રાજ મોગલ તુપે પાડે ડાર એ મોગલ લાખો માં એક મારી એક મોગલ લાખો માં એક દયા ધામ જેવી છે એ દાન દાન મોગલ તોડા ધામ ને રે માં એ ધામ ને રે તોડા ધામ ને રે દાન દાન અરે દાન દાન ઓ ખાવાડી માત ને રે માં દાન દાન મોગલ તોડા ધામ ને રે માં એ ધામ ને રે તોડા ધામ ને રે ધન ધન મોગલ તોડા ધામ ને રે ધન ધન મોગલ તોડા ધામ ને રે ધન ધન મોગલ તોડા ધામ ને રે માં બોલે મોગલ માં